તહેવારોમાં ઘરે બનાવેલી મીઠાઈમાં માત્ર સાકરની મીઠાશ નથી હોતી, સાથે સાથે મીઠાશ હોય છે પરિવાર પ્રત્યેના સ્નેહની અને લાગણીની। તો ચાલો આજે બનાવીએ કાજુ કતરી। 2 વાટકી કાજુ લીધા છે, 15 મિનિટ પહેલાં ફ્રીજમાં રાખી મૂકેલા મિક્સર જારમાં લઈ અને પીસી લેવાના છે મિક્સરને ઓન ઓફ કરીને। આ કાજુ પાવડરને ચાળી લઈશું અને ચડામણ જે થોડુંક બચે છે એને તમારે કોઈપણ રેસીપીમાં ખીરમાં જેમ કે યુઝ કરી શકો છો। 1.5 વાટકી પાણી લીધું છે, 1.5 વાટકી ખાંડ લેવાની છે, ધીમા તાપે ઓગાળી લેવાની, તારવાળી ચાસણી નથી બનાવવાની। 5-6 ડ્રોપ્સ અહીંયા ગુલાબજળના અને 5-6 ઇલાયચી વાટીને નાખી અને કાજુ પાવડરને હવે એડ કરી લેવાનો છે। ધીમા તાપે એને મિક્સ કરતા જઈએ। જો ઘટ્ટ થયું એટલે 2 ટીસ્પૂન ઘી નાખી અને એક થાળીમાં લઈ અને તાવીતાની મદદથી એને ઠંડુ પાડી લેવાનું છે। હવે આ રીતે મસળી અને ડો જેવું તૈયાર કરી લેવું। બટર પેપર ઉપર ઘી લગાવી અને આ મોટો રોટલો વણી લેવાનો છે, પાતળો એવો। હવે ઉપર ચાંદીનો વરખ અથવા તો કેસરના તાંતણા લગાવી લો। એકદમ ઠંડી થાય પછી એને કટ મૂકો। તો અહીંયા કાજુ કતરી તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ। લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો।